તમે તો એવું કચકડું લઈને આવ્યા છો ને એટલે કોઈ મારું મગજ ટપ્પો ખાતું નહીં બોલો. પણ અમારું ખાતું નહીં, તમારું ખાતું નહીં, તમે મેં તમારા જોડે ખવડાવવા માટે આવ્યા છો. બરોબર કંઠેરનું જાળું ભીડાયું છે. પણ એ કંઠેરનું જાળવું છે ને આપણે ભાઈ એમાંથી હવે અમન તમારે એમાં છોડાવવાના સીમાંથી. હા તો હવે જુઓ અને એને મારો તો એ અળવું પડે છે. હવે આપણે એને કોઈ આધાર છે નહીં. તો વાત છે ને કે કેવું જ છું તો પછી હવે તો હવે મારું મન તો રાખશે થોડું ઘણું તો આપણે. તમે સરપંચ છો તમારે કદાચ મન રાખે યાર અમારે તો મન રાખે એમ નહીં. આ હવે રહેશે હું કંટાળી જાય વાડ કાપી અને મોં હેડ્યો જ આવે છે. હેડ્યો જ આવે આપણે ઝઘડા પછેટા આપણે સારું કરવા રાજી રહેજો. એ તો સાચી વાત છે. આપણે ખોટું કરતા નહીં આવડતું. મને ખબર છે. બોલાવાનો હમણાં છે શું કરો છો? નહીં દેખાતો કેમ? જાઓ આમાં આવો કે તાણ મારા બેડા ધંધો કરવા જતા નહીં અત્યારમાં નવરા પડી ગયા છો. ક્યાં છે લ્યા? ઓહો તારે પાછા ફેર આયા એમ? તમે તો નહીં દેખાતા. ઓહો તારે ફેર પાછા આયા લઈને એમ? તું તો કાપી હેડો જ જાય છે બીજા મારું છે તો હું કાપવાનો જ છું કે હાલશું એટલે ઘણા તો મારું જ છે કે આ તો નહીં તારા ડોવાનું હોય છે તર વાત સાચી છે પણ જે હેડો જાય છે લસેલું નહીં તન છે તારા કેમ લે આટલું બધું દોઢું બોલો તમે? તારા બાળ કાપ કરે મો હેડો ખબર નહીં પડતી. મારા બોલી છે એટલે ઘરવાળ તો મારા હરખું રાખું ના રાખું. તારો વરા 5 વરા થાય તો ગાડી મેલ છે હમણાં શું કાઢી 5 વરા નહીં મારા 7 વરાથી તું તો જોડાયો થઈને આવ્યો છે યાર. કની કીધું 7 વરા છે? હે હા હેડ સાપરે સાપરે તડકા ના કરતો મજા નહીં આવે હો. હરખાજી જો તમે સરપંચ કરવા આવ્યા છો ને મારા જોડે નહીં ચાલે પાછું હું કોઈનું હોકતો નહીં. હજુ ધીમે બોલજી તને ખૂબ આવો ધીમો તો બોલ્યો જ નહીં, બોલવાનો નહીં આદે. શાંતિ સરપંચ છે તો આ તો હવે દાવા દો તમે. મને આજ મગજ ઠીક નહીં, શરદી થયેલી છે. કાઢું રહ્યો છોકરું સરપંચ કઈ મોનું પડે યાર. ભમરાજી આ ચેવો મોણસ છે બીજું તમે સરપંચ નથી યાર. તારે કોના તો આ સાપરા વધી હળી મેળવી પડે, રાતનો ઊંઝોમાં હળગાવવો પડે. હરખાજી મર્યાદામાં રહેજો હો. તમે સરપંચ છો ને હમણે સરપંચ પણ નહીં રહે હમણે. મારા બાપની છોકર માં ઊંઝો છે મારા જેવો હોય ને તો હજુ કોઈ બે માથાનો પ્યાદા નહીં છો કે મૂર્ખાજીનું સાપરું હળગાવે. આ તારું રમેકડું પાણી કોઈ બી નહીં જાય. મેં સરપંચ મર્યાદામાં રહેજો ને હમણે અડચેલો ભાજી નાખ્યો હમણે. દંડીકુ લઈને આવ્યા છો. ના આયા પેલાનો ઉપર વાળો લઈને તે હોય બેસો હમણાં બેહું નહીં છોટા પેલા સરપંચ મોન રાખતો ને મારા કોઈ વળજુ શકશું છે કે મને એવું લાગે બરાબર છે મોય જ બેહું. અરે પણ શું બે અમારે તો બે રાશત દેવાની શું છે સિસ્ટમ લઈને આયા છો કોણ? બોલો એ કહો. હવે અમે તો આ કઠલો જબ્બર પડ્યો છે. શેનો કાટલો તે કાટલો અહીંયા નહીં કર્યો મેં થોડો કર્યો છે. થોડું જબર વેટાડ્યું છે. રીત અહીંયા વેટાડ્યું મેં થોડો વેટાડ્યું છે તે. પણ આ જમી છે આ રમેશલાલ ની. એ તો મારે શું જોવાનું? હવે ઓય ના લીધી બરોબર. મારે કોઈ ના જોવાનું. તમે બે વર્ષમાં ગોટાળા કરો ને તો ના ચાલે ને કાયદેસર. મારે કોઈ જોવાનું ના આવે. તમને કીધું ને મારે કશું જોવાનું નહીં. હું તો મારા વરસ ત્યાં છે ને તમારા વરામાં એક દાડો ઓછો છે હું ખાલી કરી દઉં. બીજી વાત છોડો તમે. એટલે ભમરાજી એટલે મેં 5 વાર કીધું એ બાપજી મેં 5 વાર કઈ તો કેટલા વખત પણ મારા ભૂલ એટલી છે કે મેં લખન નતું કર્યું એટલી મારી ભૂલ થઈ ગઈ. તો પછી આ ભાઈબંધ નો ફાયદો ઉઠાવવાનો ને ફાયદો જ કહેવાય. તું તારા 7 વર્ષ એના મોઢે બોલ્યા યાર. આ તો નુકરા માણસ છે યાર. કે 5 વર્ષ તું કે હળો ચોકન ખાવા હડો ચોકન ખાવા હળો. નહીં હોભળો મારી વાત હોભળો. 5 વાર મેં બોલી કરી હતી અને મારા ભાઈબંધ જોડે મેં કીધું લખન નહીં કરે બોલો અને કાયમથી ચડી કરતા તાને મેં ભેગા છે. હળો તો બધું થાય છે. હું એને કોળો લઈ જઈને એને એક ગોળી પાડી બધી ગોળ ગોળ ખૂટા મારી જમીન રાખો શાંતિ રાખો. એ મારી પાસે ગોળી પડી છે જો હું મેળ આવે ને તો એને ખવારું જો ખાય તો તાવ કરવા મળી છે મારી જાઓ પલાસભાઈ અમારા સરપંચ તો મન રાખો. ના તમે ભમરાની તો વાત તમે છોડી મેલો. મારા 5 વર્ષ બોલી કે 7 વર્ષ છે. 5 વર્ષ બરાબર છે પણ ઉભા રહ્યું આપણે ના હું તમને ખોન જીકું છું. હવે ઓનો વટલો રસ્તો કાઢો આપણે કોક કાઢો તે તમે કાઢો. હવે તમે 25 રૂપિયા મુઠ્ઠી વાળી અને હું તમને લવરાવું તમે લઈ લો. પછી કોઈ ના ચાલે. રૂપિયા 2 લાખ આલો ને તો હાલ ઉસાળા બિસ્તરા પર લો. આવું તો ના હોય. તો પેલો સુરત ની મુંબઈ ની કમાણી કરીને આવ્યો છે. 2 લાખ રૂપિયા હોય ને હાલ જેટે તરત જ આ સાપરું હાલ હળગાઈ મેળો. મારી શરમ નહીં રાખો. કશું નહીં. છેલ્લે 25 ઓછા જોડો. 2 લાખ માં 25,000 એકમાં રાખો. નહીં મેળ પડે નહીં મેળ પડે. આમાં કશું થતું નહીં. ઢોરત બધા ને આપણે કશું આ એડા 2 વર્ષમાં ઢોરત હોય ને તમારા ભાડે રાખ્યું. પેલા ખૂણામાં તો બિરવણીયું રહેશે. તો બિરવણીયાનો બાપ છું હું. આ રાતે
દાડે ભલે તે તો જીવે તમે તો લેબુડા બીવરાવતી તો સરપંચ તો અમે બીરવણી જ બીવરાવે. એવું છે હા, સરપંચ માટે છે ને બીરવણી જ છે. થોડું રાખા પાછો રાખો નહીં કર 25 ઓછા લેવી કોઈ 2 લાખમાં. એટલે આ રાખો ને સમજી નહીં મેળ પડે તો જતા રહો ને હો, મજા નહીં આવે સરપંચ. એટલે પણ હવે અમારું તો હવે આપણે જો 5 જણા ફરવા વાળા ભલે ક્રિયા હવે ફરવા. તમે જો આમાં લખણ છે ને એકબીજાનું તમે બે લડી લખન લાવો તમે તાર લખન લેતા એમ આવો. નહીં. હા. આ તમે ઝઘડો થાય હા. આ 5 બીજાને લાવે આ તમે એકલા હાથે ચિયાકને મારી નાખો તમે હું જેલમાં એકલો જાઓ. ચલે ને ભારે પડ્યો હોય તો ખબર છે. મારીને તમે હોય હાજર તો નારો ને જેલમાં જવું પડે ભલે જેલમાં અમે રોટલા ખા હોય કડિયા કોમ કરાવ્યા જેલમાં તો જતા પછી આ ચિયો રહ્યા. માલ છે માલ છે એ તો અમારા છોકરા ના છોકરો માલ છે. કશું કોઈ ના રહે હોય આકડા ઉગી એટલે આ વના કરતો તો જેલમાં હારું હોય રોટલા ખા ઘેર પડ્યા રહો, બૈરાના છોકરા નહીં. ડોસે ના ખાવાય એના નહીં ઘરે. ભયા મારવામાં મજા કે નહીં માર ખાવામાં નહીં મજા મેળ પડે સરપંચ તમે કીધું ને સમજી જો નહીં મેળ પડે. હડો દોઢે રાખો દોઢ બોટ કોઈ ને હા. અને જતા રહો તો સારી વાત છે હો. તો ભાઈ ના મોનો તમે તો જતા જ રહેવાના છે ને. જતા જ રહો તમ તમારે જતા જ રહો. આ હેડ્યા તાર જો ભણના દીકરા જો હોય નાઈક ઉતારવા આયા ભાઈ અમને જો સરપંચ નું મોન ના રાખો ને પછી તમારે કેવું આમ થાય ખબર છે ઘરની પાસ કરી આલો બીજું શું કરીએ? ઘર પાસ નહીં કરી આલો. એવું તો જો અમારે સુનતા ના આવે ને હું બધું કરવાનો છું હા. એમાં તો હું વધુ ઉઠાવતો જ નહીં પણ તમારે એક વિચાર કરો કે તમે બે ભાઈબંધ કેવા હતા ભાઈબંધ હતા ઈ આ આમ કેવા હતા ભાઈબંધ સાચું ભાઈબંધ તો બોલજો એક થાળીમાં ખાતા હતા. હે એક થાળીમાં એક થાળીમાં ખાતા હતા? ઓવે. તો ભાઈ એનો રહસ્ય શું લાયા તમે હાલ પણ એ વાત તો મારી ઓભળો. બોલો એક થકણા મેં જમીન રાખી હતી ને હા એક થકણા રાખી હતી બરોબર લે એ જઈ અને મારો ભાઈબંધ ભમરોજી જઈ અને મારા કરતે 25 વધારે આલીને ઈરી જમીન માં હીરો પડ્યો હતો. આ એના વતીનો હું આ એનો બદલો લઉં આ છું. બદલો વાળ્યો એમ ને હા તો ભાઈ બરોબર છે તો હરખા કેમ કે ઉતર્યા એને- છે એને ખબર પડી હોય કે મારો ભાઈબંધ જમીન રાખી છે અને હું હીરી જ જમીન જઈને વાવું બીજી જમીન મળતી જ નથી ચોય. તો પણ આવું કચકડું હોય તો આવું સોકું કહો કે વાહ, ગોળ 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 એટલું એટલે ફેર આ ફેર કરો એનો છો બદલો વાળું આવો બદલો કરવાનો હતો એમ ને હાથ તો તાર તો ભલા આદમી આ ગોળ ગોળ તમે ફેરવ્યા અને કદાચ સાચું સાચું બોલી ગયા હોત એટલે હાચું બોલે મેળ જ પડ્યો ને તો હરખાજી હે હાચું બોલે તો મેળ પડ્યો પેલો ગોઠવમાં જ નતો મને. આમ સાચું કહેજો તમે કેટલી તમે કેટલા વારની બોલી કરી છે બોલી તો મેં કરેલી છે 5 વર્ષની 5 વર્ષની કરી 5 વર્ષની કરેલી છે. હાડો મારા રે હાડો પણ હવે તો બધું હવે ના આવી જાય હાડો તા હવે તમે ઠંડા રહેજો હો. હા ઠંડો જ રહ્યો હવે બરાબર એકદમ ઠંડો કેમ કે બરાબર હું હવે આ તો મારું બધું ઓ આ ગોતતો તો પેલું શેડું મોટો ઝોપો નીકળ્યો ટોપો નીકળ્યો પણ આ તો શું કે એના કારણથી મારે આ એનો બદલો લીધો છે. ના સારું કર્યું હડો પણ આ કોઈનો આવામ કરે નહીં આ રહ્યો. હડો 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 હવે હવે મેળ આવી જાય ઓનો હા તો મેં તો આવવાનો જ છે હવે. ઠીક નક્કી બેહો. બેહો, બેહો. બેહો મૂર્ખાજી બેહો તમે બેહો. બેહો. બેહો, બેહો. પણ તમે હવે ઉભા રહો ચમ આ તમે આ શું ડોબ પણ બધા ડોબ્યા છે મેં તો કશું વધારે નહીં. મેં ચમ સેવા કરી ચમ શું કર્યું એમ કોઈ સેવા કરી તમે વિચારો તમારું તમે શું કર્યું છે એ વિચારો તમે એમને મૂર્ખાજી મેં તો તમે જમીને આલ્યો માગાવો મેં તમારે આ જમીને આલી પણ મેં તમારા કોઈ ગુના કર્યા છે ગુના તો નહીં કર્યા. તો પછી આ સરપંચ એમ કહે છે કે તમે બે મૂર્ખાજી ઉભા બે યાદ નહીં આવતું કોઈ શું યાદ પણ શું યાદ આવે તમને કોક તો યાદ કરો. વરા થઈ જાય વરા એ વાત ને યાદ કરો. તમારા બે નો જૂનો ઝઘડો પડ્યો છે આમાં એક યાદ કરો. આ મારો મૂર્ખા ઝઘડો થયો કદી થયો ઝઘડો થયો જ નહીં ને મારા કદી. વિચારો અંદર મગજમાં લ્યો હું ગયા તા પણ શું મગજ બોલો મને હજુ સુધી ટપો નહીં પડતો કે મેં કદી ઝઘડો વાન જોડે કરે બોલો ઝઘડો ને કરે તો કોક આગા આપણા પાછું મોટા થયા. કોક આગા પાછું કર્યું છે દસ શું મેં કરી નહીં વાંધો પાછું યાદ છે યાદ કરાવું. હા મને હવે યાદ આવ્યું આયો આપણો હા એમાં શું હતું કે 2 વીઘા હતા ઘઉં બરોબર એ વાયેલા હતા એક પોણી પાયેલા હતા બરોબર એટલે ઓય રાખ્યા હતા ઓય નહીં હા બરાબર બરોબર બરોબર હવે આવા જ્યાં બેટા હોરા ખરા ગયા એટલે ઘર ધણી બીજું હતું ને હવે એને મને કીધું કે ભમરાજી મને કે હેડો મારા અંગા મીઠો ઘઉં 2 વીઘા છે હા. તમારે રાખવા છે કે મારા ઘેર ઘઉં હતા નહીં બરોબર તો કીધું હું રાખું હા. 2 વીઘા ઘઉં રાખ્યા મોટા કર્યા વાઢે ટીકડા વળી મને કીધું ના જ્યારે બોરી ઘેર ભરીને તારે વળી મને આરી વાત ખુલાસો કરી કે મી રાખ્યા હતા ને તું આયો ઓમ પડ્યો ઓમ પડ્યો ને આટલી વાર હતી યાર ભાઈ તો તમને ખબર નથી હું આપણી બે એક દાડો જોવા ગયા હતા. હમ. તમને ખબર તો હતી કે આ ઘઉં હું વાતો કરતો હતો કે આ ઘઉં મારે રાખવા છે હા. અને 2 દાડા હું ગામ જતો રહ્યો એટલામાં એ ઘરધણી આવીને તને આલી દીધો એટલે એવું તો તને મગજમાં હુજે કે ના હુજે. પણ એ ધણીલા શું કીધું કરે કે મોટાથી મેં આલ્યા છે પણ 2 દાડાથી આવતા નહીં એટલે એ રાખવા નહીં એટલે મને તમે રાખી દો હવે પણ મારી આપણો મારી વાત. મારી એક જ ભૂલ થી કે મેં ઈવન કીધું ના બરોબર આ એનો બદલો લીધો હતા. પણ આટલી વાતમાં નાની વાત તમે જેટલી મોટી સમજો ને, વાત કોક ભરી દાડો યાર. કોઈનો બદલો આવી રીત ના લેવાય. પગમ આપણે આ કરી હોય ને હા એનું મોઢે ભોગવવું ભોગવવું જ પડે પડે. આપણે મેં આટલી નાનકડી વાતમાં તમે જેટલી એ તાર બધું- નાનકડી જ હતી. હા? હા આ ચોક આ એ નાનકડી. આ મારી જ છે કોઈ રખડી હા. નહીં હા તો કશો વાંધો નહીં. હાલો ભાઈ એ વાત હું તો ના એ- બધું વાત મારી ભૂલ થઈ ગઈ બસ અહીં ઘઉં પાછા પોકાડી દો. આ તો મારા ઘરે 2 બોલી પડી ને એ હું તો ના આલું બસ નહીં તો લઈ જાઓ એટલી વાતમાં જો તમે સારું થતું ને તમારું તો લઈ જાઓ બસ કમરાજી ઉભા રહો મારે આ તો ભણો 2 બોરી એને ના મળે કેમ? તમને ખબર હોય તમે કેટલી ચાર જતા અહીંયા
હું આવડા હતા હા અને પછી હું જતો રહ્યો તો હા ઊંઘ્યો તાણ આવ્યો તો ઓહો તો તમે અગત્યથી કરી કોઈ યાર પૂંખ જોતા તમે આયા ધણીએ જ કર્યું છે ને બધું મહેનત એ નહીં કરી વાત સાચી છે તમારી કોઈ પણ મને પૂછવું તો પડે ને યાર હા પૂછવું પડે વાત હે? તમારી સાચી છે પણ વોક તો તમારો જ નીકળે છે વોક મારો છે બરાબર. ફરજિયાત વોક મારો છે પણ એ મને પૂછવા ના આવ્યા એટલો એનો વોક અલા પણ એમ નહીં હું શું કહું છું 2 દાડા ના 10 દાડા અલા ખાલી તમે મને કીધું એટલે કે એ વાત મારા વાયલા અલા ભલા હમણાં તમે વાયલા આલો શું વાત કરો તમે આપણી મોટી વાતમાં એક થોડી મોટી વાત મારો કરી વપરો એ ભાઈ વપરો હમણાં હવે. પણ આમ નહીં નહીં થતા. સંભળાજો વપરો હા. ધણીના ફળાવશો તમે હવે આ ધણી નિર્દોષ છે રમેશલા તો હું એમ કહું છું કે આ વાઈફ બરાબર. આપણે જમીન બનાવી લઈએ હવે તમે બેસો ને મારું મન રાખો હા. તમે બે પાક્કા હતા વાળા ભાઈબંધ થઈ જાઓ થઈ જા બરાબર બરાબર જે તમારે 25 રૂપિયા આગા પાછા કરવા હોય કે ના પછી કરવા હવે મારે હોય લેવા નહીં તો બરાબર ના ધણીને તમે જમી તમે આલજો. તારા જમી પડી હા. 5 વર્ષ થયા કે ના થયા તમે તારા આ ત્યાં જમી તમારી બરાબર હું કાલ સાપડું લઈને જતો રહ્યો બરાબર. બરાબર હા બસ તમે ના આ જમીન તો તારે રાખો એમ ને બસ હા બરાબર બોલો આ હવે ગયા. પૈસા કોઈ મારે લેવા નહીં પણ અમારા સંબંધના કારણે પણ આ તો એક ખાલી પેલા બદલો વાળવા માટે હું તમને હેરાન કરતો તમારા હતો. શીખ્યો મતલબ મને હવે જમીન માલિક નથી ખબર પડે હવે આવું તમે રાજી ને રાજી ને હવે અમે તો રાજી હારું માં બેન સમજાવી દઉં હા, હવે. સમજાઈ દો ભમરાજી હા. મૂર્ખાજી બોલો હવે તમને સમજાવું છું સમજાવો હવે સમજાવો મારું મન તો તમે રાખો જ છો રાખું જ છું અમે ક્યાં બરાબર. દાડે નહીં રાખ્યું હવે આવે નેને નેની ભૂલે એમ હવે કચકડા લાવશો ને ના પણ આ તો ભૂલ થઈ ગઈ હવે એ તો ભૂલ થઈ ગઈ બરાબર અમારે તો ભાઈબંધની કાળજી ભાઈબંધી છે. આજની નકર આ તો નથી. ચો પોકે કોરાઠે પોકે વાતો વાત તમે સાચી છે. ધોવરાઈ જો પણ- તમે ધોવરાઈ જો ઓવે? પણ આ તો એક એને ભૂલના કારણે એને શિક્ષા આલી એટલે કોઈ દાડો લો. કોઈને આવું કરે હાલો તો નહીં હવે આપણા સાપરે તમને ચા પાવું બધા જ હા, ભેગા હા, કરો. હાલો તો. હાલો, સરપંચનો ખર્ચો હા હા બરાબર. મારું બેટું સરપંચનો ખર્ચો વાહ હવે